जय अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। गुरुहरि प्रमुख स्वामी महाराजनी जय। गुरुहरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। સ્ક્રીન પર આપણને આજના વક્તવ્યનો વિષય દેખાઈ રહ્યો છે, વાંચો જો બધા એકવાર। ફોર્મ્યુલા ફોર સ્પિરિચ્યુઅલી બેઝડ રિલેશનશિપ્સ। રિલેશનશિપની વાત આવે જ્યારે તરત ગુજરાતીમાં આપણે એને સંબંધો કહીએ છીએ। આપણા મનમાં જુદા જુદા પ્રકારના સંબંધો સમાજમાં હશે, એ બધા આપણી નજર સામે આવી જતા હશે। બે વસ્તુ કદાચ આપણી નજરમાં આવતી હશે, એક તો કડવાશ ભરેલા સંબંધો અને બીજા મીઠાશ ભરેલા સંબંધો। બધાના મનમાં એવું હશે જ, કારણ કે આજે તમારી અત્યારે અહીંયા ઉંમર સમજો આપણે ગણીએ 15, 17, 20, 25 વર્ષની હશે। આટલા વર્ષોથી આપણે રહીએ છીએ તો ઘણા સંબંધોમાં કડવાશ પણ આવી ગઈ હશે, ઘણા સંબંધોમાં મીઠાશ ભરેલી હશે। પ્રમુખ સ્વામી મહારાજ 1974ની સાલમાં પોતે યુકેમાં હતા, ત્યાં લંડન આપણું જે મંદિર છે ત્યારે તો હજી મંદિર નહોતું, પણ એ વિસ્તારમાં બધે વિચરણ કરતા હતા। 1974ની સાલ અને શ્રાવણ મહિનાનો એક સોમવતી અમાસ જે પવિત્ર દિવસ કહેવાય આવ્યો, અને એમાં સમુદ્ર સ્નાન કરવાનો મહિમા હોય। બાપાએ કીધું કે સોમવતી અમાસ આવે છે એટલે આપણે સ્નાન કરાવવું છે ઠાકોરજીને, એમ દરિયા કિનારો ગોતો। સંતોએ ગોત્યું, 128 કિલોમીટર દૂર એક લોર્ડ મોન્ટેગ્યુ નામના એક વ્યક્તિનો પ્રાઇવેટ બીચ હતો। પ્રાઇવેટ બીચ, વિચારો, પ્રાઇવેટ બીચ એટલે કેવો વ્યક્તિ હશે। 8,600 એકર જમીન એની પોતાની હતી। હવે એ જમીનમાંથી એક નદી પણ પસાર થતી હતી, એટલે કેટલી ફળદ્રુપ જમીન હશે। એનો આ વોરેન કરીને પોતાનો પ્રાઇવેટ બીચ હતો, એમાં મોટો મહેલ હતો, અને એ મહેલમાં છત ઉપર સોનું મઢેલું હતું। 1974માં જે પણ બેસ્ટ કાર્સ કહેવાય બધી જ કાર એના મહેલમાં ઉભી હતી, અને પોતે પ્રિન્સ ચાર્લ્સનો વંશજ કહેવાતો હતો। લોર્ડ મોન્ટેગ્યુ એનું નામ, સંતોએ એને કોન્ટેક્ટ કર્યો કે આવી રીતે અમારા ગુરુને અહીંયા લાવવા છે, એને પરવાનગી આપી અને પોતે હાજર રહ્યો। બાપા ત્યાં ગયા, બાપાએ ઠાકોરજીને સ્નાન કરાવ્યું, અને સ્નાન કરાવ્યા પછી એ લોર્ડ મોન્ટેગ્યુને બાપા એના મહેલમાં મળ્યા। પ્રમુખ સ્વામી મહારાજે સામેથી શું કીધું કે તમે ઠાકોરજીની આટલી સારી સેવા કરી, જાઓ અમે તમને અક્ષરધામ બક્ષિસ આપીએ છીએ। આજુબાજુ હરિભક્તોને સંતો હતા તો તાળીઓ પાડવા માંડ્યા। હવે આ તો પોતે ધોળિયો માણસ, બ્રિટિશર, એને ખબર ન પડી કે શું બોલ્યા, એટલે જે સંત હતા એમણે આખું ટ્રાન્સલેટ કરીને એલા ભાઈને કીધી। એટલે લોર્ડ મોન્ટેગ્યુએ શું કીધું કે તમારા ગુરુજીને એવું કહો કે મારે અક્ષરધામ જેવું એવું કઈ જોઈતું નથી, પણ મારી પત્ની છે ને એ આ ત્રીજી વાર ભાગી ગઈ છે, એ પાછી આવી જાય। હવે આજુબાજુ બધા સંતો જોતા રહી ગયા, આટલો મોટો પેલેસ છે, અરે છતમાં તો સોનું મઢેલું છે, પણ સંબંધોમાં કડવાશ હોય ને તો ક્યારેય આનંદ આવતો નથી હોતો। તમારી જેમ જ આમાંથી ઘણા બધા કોલેજમાં બધા ભણો છો, બે કોલેજના ફ્રેન્ડ્સ 6 થી 7 વર્ષ સાથે ને સાથે રહ્યા, આખી કોલેજમાં બધાને ફિક્સ, બધાને ખબર કે આ બે બેસ્ટ ફ્રેન્ડ છે। એ બે બેસ્ટ ફ્રેન્ડ છેલ્લું વર્ષ, છેલ્લી એક્ઝામ્સ પતી, ફાઇનલ એક્ઝામ, અને પછી થોડા છુટ્ટીના દિવસો હતા, રિઝલ્ટ આવવાનું બાકી હતું, અને છુટ્ટી હોય એટલે બધા રમતા કરતા હોય ને બધા સાથે રમતા હતા। એમાં રમતમાં આ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો। હવે ઝઘડો એવો થઈ ગયો કે બંને વચ્ચે અબોલા થઈ ગયા। બંને કે આવતો નહીં મારી સામે, ઓલો કે બોલતો નહીં મારી સાથે, બે જણ ઘરે જતા રહ્યા। 2-3 દિવસ પછી જ રિઝલ્ટ આવ્યું, અને બે માંથી એક જે મિત્ર હતો એ પોતે પરદેશ જતો રહ્યો ત્યાં ભણવા કરવા માટે, અને બીજો મિત્ર દેશમાં રહ્યો। હવે બંને મિત્ર જુદા પડી ગયા, અબોલા થઈ ગયા હતા। 6-7 વર્ષની એ ફ્રેન્ડશિપ, પણ બંને જુદા પડી ગયા। સમય વીતતો ગયો, 10 વર્ષ વીતી ગયા। 10 વર્ષ પછી કોલેજમાં રિયુનિયન રાખવામાં આવ્યું, અને ઓલો પરદેશ જે મિત્ર હતો એ તો પરદેશ જ હતો, ત્યાંથી કઈ આવવાનો નતો કઈ રિયુનિયનમાં, અને આ મિત્ર ત્યાં કોલેજમાં ગયો
અને એ જે બેચ હતી લાસ્ટ યરની એ બધા ભેગા થયા, બધા આનંદમાં હતા અને બધા આવી રીતે ઓડિટોરિયમમાં બેઠા અને સ્ક્રીન ઉપર બધા મુવમેન્ટ્સ જે આપણી કોલેજ એ બધી પસાર થઈ અને એમાં જે ફોટોગ્રાફ્સ પસાર થયા અને દરેક ફોટોગ્રાફમાં આ વ્યક્તિ અને ઓલો પરદેશ જે જતો રહ્યો બંને બેસ્ટ ફ્રેન્ડ બંને હોય, બંને સાથે જ હોય દરેક ફોટોમાં. એ સમારંભ પત્યો ને પછી બધાએ પૂછ્યું કે તમે બે તો આટલા બેસ્ટ ફ્રેન્ડ હતો તો તારો ફ્રેન્ડ ક્યાં છે? ત્યારે ઓલાની આંખમાં આંસુ આવી ગયા કે અમે તો એ દિવસે જ છૂટા પડી ગયા હતા. જો આપણા જીવનમાં પણ છે ને આવું કંઈક થતું હશે, આપણા સંબંધોમાં પણ એવી કડવાશ આવી જતી હશે, સામે છેડે મીઠાશ પણ એવી હોય છે. બીજો શબ્દ સ્ક્રીન પર તમને દેખાય છે, મીઠાશ. મીઠાશથી ભરેલા સંબંધો હોય તો શું થાય? ધંધુકા પાસે એક ગામ છે, આપણે અહીંથી સારંગપુર તરફ જઈએ ને તો ધંધુકા આવે. ધંધુકા પાસે એક ગામમાં તમને આશ્ચર્ય થશે, એક ગામમાં એક જ રસોડે 80 વ્યક્તિઓ જમે છે. હવે કોઈ સદાવ્રત નથી ચાલતું કે કોઈ હોસ્ટેલ નથી, પણ એક જ પરિવાર છે. એ આખો પરિવાર એટલો સંપીને રહ્યો છે તો 80 વ્યક્તિઓ થઈ ગયા છે, બધા ભાઈઓ ને બધા થઈને, પણ 80 વ્યક્તિઓ એક જ રસોડે જમે છે. જો આ છે પરિવારમાં મીઠાશ. એકવાર એક હોસ્ટેલ હતી, હોસ્ટેલમાં 4 મિત્રો એક રૂમમાં રહેતા હતા. હવે ચારે એક જ રૂમમાં રહેવા કરવાનું એટલે બહુ ગાઢ મિત્રતા થઈ ગઈ, બહુ સારા સંબંધો એકબીજા સાથે થઈ ગયા. બન્યું એવું કે એમાંથી એક જે ગરીબ જેવો હતો છોકરો, એનું જે વોલેટ હતું એ વોલેટ ખોવાઈ ગયું. હવે એ પાકીટ એનું ખોવાઈ ગયું એટલે એ તો ચિંતામાં આવી ગયો, કારણ કે હતો પાછો ગરીબ પરિસ્થિતિનો ને એમાં એ પૈસા હતા એ આખા મહિનાનું, એ જે મહિનો હતો એ મહિનાનું જે ફૂડ બિલ હોય, લોન્ડ્રી બિલ હોય, એ મહિનાના જે એક્સ્ટ્રા ક્લાસીસનું ફીસ હોય બધું જ એમાં હતું અને એ ખોવાઈ ગયું. એટલે બહુ ચિંતામાં હતો ને રૂમમાં આવ્યો રાત્રે અને ઓલા ત્રણેય જે મિત્રો હતા ને એને આ વાત કરી અને પછી તો સુઈ ગયા. બીજે દિવસે ઓલા જે 3 મિત્રો હતા એ 3 મિત્રોએ મળીને શું કર્યું, એ 3 મિત્રોએ મળીને આ જેનું વોલેટ ખોવાઈ ગયું હતું, જે ગરીબ જેવો હતો, એનું લોન્ડ્રી બિલ, પછી એનું ફૂડ બિલ અને એના ક્લાસીસના ફીસ એને ખબર ન પડે એવી રીતે ચૂકતે કરી દીધા. અને જયારે ઓફિસમાંથી ફોન આવ્યો કે તમારા પૈસા આવી ગયા છે, ત્યારે આને આશ્ચર્ય થયું. જો આવા મિત્રો પણ હોઈ શકે, હું એવું નથી કહેતો કે આપણા સંબંધો કડવા જશે, પણ આવા મીઠાશ પણ ભરેલા હશે. પણ આજે આપણે ચર્ચા એ કરવી છે કે જ્યારે આપણા સંબંધોમાં, એ સંબંધ પછી તમારો માતા પિતા સાથે ન હોય કે મિત્રો સાથે ન હોય કે પછી તમારા લગ્ન થયા હોય તો તમારા જીવનસાથી સાથે ન પણ હોઈ શકે. એ સંબંધોમાં કદાચ કડવાશ નહીં હોય, ચલો વાંધો નથી, પણ સમજો મીઠાશ નહીં હોય ને તો કેવું થશે ખબર? 2005ની સાલ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC એમણે એક ટીમ બનાવી. એ વખતે 2005ની સાલમાં જે દરેક બેટર્સમાં કે બોલર્સમાં જે ટોપ મોસ્ટ હતા એ બધા પ્લેયર્સને ભેગા કર્યા અને એક ટીમ બનાવી, એનું નામ આપ્યું વર્લ્ડ 11. હવે આ વર્લ્ડ 11 ટીમ નામ આપ્યું આ બધા જુદા જુદા દેશના, બધા જુદા જુદા ઉછેર થયો તો, બધાનો જુદી રીતે ઉછેર થયો તો. આ બધા વચ્ચે કોઈ જાતની કડવાશ નહોતી, પણ આ બધા વચ્ચે કોઈ જાતની મીઠાશ પણ નહોતી. હવે આવા વ્યક્તિઓ જયારે વર્લ્ડ 11માં ગયા ત્યાં રમવા માટે, ઓસ્ટ્રેલિયામાં 3 વન ડે ક્રિકેટ મેચ અને 1 ટેસ્ટ મેચનું આખું આયોજન કરવામાં આવ્યું. પહેલી જ મેચ રાખી. આખી દુનિયામાં બધાને હતું કે આ તો ભાઈ વન સાઇડેડ ટીમ કહેવાય. આખી દુનિયાના બેસ્ટ પ્લેયરને તમે ભેગા કરી દીધા અને પાછું રમાડો છો તમે ઓસ્ટ્રેલિયા સામે, તો કેવું કહેવાય? પહેલી મેચમાં શું થયું આપણે એક વિડીયો દ્વારા જોઈએ. ઓડિયો and but you're right about it. I think that's was worn out of the way. It's so it's the night not the when you draw out okay, I was just to that. Check the net. Small for you. Well, you should as well. No. Oh, it's not in cover. The story is struck. Got it. Try to catch it.
Even the best extension of all time, in my view. Superb batsman. Stein was a stop doing bounce. White takes the catch. In the air, they're running forward, they're under it, and it's all over. Watson takes the catch. Big victory by the Australian Robin. With the way they played in both these matches, and they should be happy as well. They've played some good cricket. They've had a bit of a time. ફર્સ્ટ મેચ બધાને એવું હતું કે વર્લ્ડ 11 જ જીતશે ને. જો તમે જુઓ ચહેરા તો જુઓ, કોણ છે? કુમાર સાંગાકારા, સહેવાગ છે, બ્રાયન લારા છે, શોન પોલોક પોતે કેપ્ટન હતા ને હવે આવા બેસ્ટ પ્લેયર્સ હતા, પણ છતાં પણ મેચ હારી ગયા. શા માટે? ભલે અંદર કડવાશ નહોતી એકબીજા વચ્ચે, પણ અંદર મીઠાશ પણ નહોતી, કોઈ એવું બોન્ડિંગ હતું નહીં, એટલે હારી ગયા. લોકમાં આપણને આ જોવા મળે છે. આવી જ એક બીજી ટીમ તમારી સામે રજૂ કરું છું. આ ક્રિકેટ નથી રમતા, પણ આ બધા જાણો છો આ લોકો શું કરે છે આખી દુનિયામાં. આ લોકો આખી દુનિયામાં BMBS ને પ્રેઝન્ટ કરે છે. જો બધા સંતો, જે સંતોને તમે ઓળખતા હોય એના નામ તમે લઈ શકો છો મનમાં, પણ આપણે અહીંયા જોઈએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, આપણી સંસ્થાનું ગૌરવ કહેવાય કે નહીં? હા, ઇન્ટરનેશનલી કેટલા સારા રિલેશન બધા સાથે બાંધ્યા છે. અબુધાબી જેવું મંદિર કર્યું છે. આટલા મોટા ભવ્ય ઉત્સવો જે કહેવાય એનું મેઇન બ્રેન આ બ્રહ્મવિહારી સ્વામી છે. બીજા જ્ઞાન વત્સલ સ્વામી ઇન્ટરનેશનલી કેટલું બધા એમને આખું વખાણે છે. મોટિવેશનલ સ્પીકર કહેવાય છે કે નહીં? બરાબર ને? તે અમેરિકામાં તો હમણાં જ્ઞાન વત્સલ સ્વામી ડે તરીકે એક દિવસ નક્કી કરવામાં આવ્યો એક સ્ટેટમાં. હવે આ બધા સંતો છે, આ પણ જેવા ઓલો વર્લ્ડ 11 હતી ને એવા જ વ્યક્તિઓ છે. ભલે આવડત જુદી છે, ક્રિકેટ નથી રમતા, પણ ઓલા બધા જુદા જુદા દેશના હતા, આ પણ જુદા જુદા દેશના છે. જુદો ઉછેર ઓલો લોકોનો તો આ લોકોનો પણ જુદો ઉછેર છે. તો આ લોકોને આખી દુનિયામાં સફળતા મળે છે, એનું કારણ શું છે? એનું કારણ છે એમનામાં જે એવી આધ્યાત્મિકતા રહેલી છે ને, જેના કારણે એ લોકો અંદર અંદર પણ એવો સંબંધ બાંધી શક્યા છે અને બહારના વ્યક્તિઓ જોડે પણ એવો સંબંધ પોતે બાંધી શક્યા છે. તો એવા કયા કયા ગુણો હશે? એવી કઈ સ્પિરિચ્યુઆલિટી, એ કયા મુદ્દાઓ આ લોકોએ જીવનમાં અપનાવ્યા હશે કે જેના કારણે આ લોકો જ્યાં જાય ત્યાં દરેક ક્ષેત્રે એ લોકોને સફળતા મળે છે, દરેક સાથે સારા સંબંધો હોય છે, જ્યાં જાય ત્યાં એ લોકોની આગતા સ્વાગતા થાય છે? એવું શું હશે? એ આજે આપણે શીખવાના છીએ. જે ફોર્મ્યુલા છે એ આજે આપણે જાણવાના છીએ. આગળ વધીએ. ફોર્મ્યુલાનું સૌથી પહેલું સૂત્ર આવે છે, એ છે મિલન. મિલન કહેતા કનેક્શન. સૌથી મોટી વાત છે આ કનેક્શન. તમારે તમારા જેટલા પણ નજીકમાં સંબંધમાં આવે છે, મિત્રો, માતા પિતા કે કોઈ બી રિલેટિવ તમારા, એની સાથે તમારો સંબંધ કેવો છે અગત્યનો છે. 1980ની સાલ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુરમાં બિરાજમાન હતા. સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા પોતાના રૂમમાં. એક ભાઈ આવે છે, પોતાના 2 બાળકોને સાથે લઈને આવે છે. એક બાળકની ઉંમર 14 વર્ષની અને બીજા બાળકની ઉંમર 12 વર્ષની. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે છે, આશીર્વાદ લે છે, અને જતા જતા ઓલા ભાઈ પ્રમુખ સ્વામી મહારાજને શું કહે છે કે બાપા, 1981માં તમે સંતોને દીક્ષા આપવાના છો ને, તો આ મારો 14 વર્ષનો દીકરો છે, એને દીક્ષા આપજો તમે. એમ કરીને એનો જે 14 વર્ષનો દીકરો હતો ને, એને ત્યાં બાપા પાસે બેસાડી દીધો અને પપ્પા જે હતા બીજા દીકરાને લઈને ત્યાંથી વિદાય થઈ ગયા. આ બાજુ એ 14 વર્ષના દીકરાને પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં ત્યાં રાખે છે. હવે આ નાનો છોકરો કિશોર અવસ્થા, એટલે મસ્તીએ ચડી જાય છે અને સાથે ત્યાં બધા જે બીજા બધા હોય સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં બધા એની જોડે મસ્તી કરવા માંડે. અરે ત્યાં બધા તાલીમ કેન્દ્રમાં બધા ક્લાસીસ થાય તો એ ક્લાસ બંક કરે. બંક કરીને ત્યાં શંખલી વાવ છે, ત્યાં બધા સંતો નાહવા માટે જાય ઉનાળામાં, બપોરે તો ત્યાં નાહવા માટે જતો રહે. સંત સ્વામી એ વખતે ત્યાં આખું આ સંત તાલીમ કેન્દ્ર સંભાળતા હતા. તો એ લાકડી લઈને ગોતવા નીકળે, ક્યાં ગયો કે ઓલો ટાબરિયો. હવે આ એટલો મસ્તીખોર કે દૂરથી જોઈ જાય કે સંત સ્વામી આવે છે અને પોતે વાવમાંથી નીકળીને એવો ભાગી જાય, એવો છુપાઈ જાય કે આખો દિવસ કોઈને મળે નહીં. બીજે દિવસે ડાયો ડમરો થઈને આરતીમાં આવીને ઉભો રહી જાય. હવે ખાવા પીવામાં એકદમ શુરો, અને વડીલ સંતો એની પણ મસ્કરી કરી નાખે. આવી એની ઉંમર. બધા એક જ વાત કે આને દીક્ષા અપાય નહીં, ત્યાં લાયક જ નથી, કે આને દીક્ષા અપાતી હશે. ઇવન સંત સ્વામીને પણ એવું રહે કે આને હમણાં દીક્ષા ન અપાય. 1981ની સાલ આવી. પ્રમુખ સ્વામી મહારાજે એ 14 વર્ષનો છોકરો હતો જે 15 વર્ષનો થયો, એને દીક્ષા આપી.
હવે બધાની એવી ઈચ્છા હતી કે આને ન અપાય, પણ પ્રમુખ સ્વામી મહારાજે આપી. પ્રમુખ સ્વામી મહારાજે એને સાથે રાખ્યો. પ્રમુખ સ્વામી મહારાજે એની સ્ટ્રેન્થ સમજી લીધી કે ભલે મસ્તીખોર છે, ખાવા પીવાનું ને રમવા કરવાનું જોઈએ, પણ એ છે ને ભણવામાં એકો છે, ભણે છે એટલે સારામાં સારું ભણે છે. પ્રમુખ સ્વામી મહારાજે એની વીકનેસ ઓળખી લીધી કે જો એના જેવા જ એને જો મળી જાય ને તો પછી મસ્તીએ ચડી જાય તો કોઈનાથી પછી રોકાશે નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એની જુદી વ્યવસ્થા કરાવડાવી. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર જાય એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના રૂમમાં ટેબલ ને ખુરશી નખાવે અને કહે કે તારે અહીંયા બેસીને જ ભણવાનું. હવે આવી રીતે આ બાળક મોટો થતો ગયો. પ્રમુખ સ્વામી મહારાજે એના લાઇક્સ ડિસલાઇક્સ, એને શું ગમે છે શું નથી ગમતું બધું જ જાણી લીધું અને ધીમે ધીમે એને ભણવા માટે એવી રીતે પ્રોત્સાહન આપ્યું કે એ છોકરો મોટો થતો ગયો. ધીમે ધીમે સંસ્કૃત ભણ્યો, સંસ્કૃતમાં BA કર્યું, પછી MA કર્યું અને PhD કર્યું. આગળ જતા પ્રમુખ સ્વામી મહારાજે એને શું આજ્ઞા કરી કે હવે તારે અક્ષર પુરુષોત્તમના ભાષ્ય લખવાના છે. હવે 600 વર્ષમાં કોઈ એવો ભાષ્યકાર નહોતો કે જેણે 600 વર્ષમાં કોઈ ભાષ્ય લખ્યું હોય. આટલા વર્ષો પહેલા છેલ્લે ભાષ્ય લખાયા હતા. બધાને આશ્ચર્ય થયું કે આ લખી શકશે, પણ ઓલાને પ્રમુખ સ્વામી મહારાજ પર એટલો સ્નેહ, એટલું કનેક્શન, સારામાં સારું એણે મહેનત કરી અને જોતામાં અક્ષર પુરુષોત્તમના ભાષ્ય એ લખી નાખ્યા અને આખી દુનિયામાં વાવા થઈ ગઈ. એ છોકરો જે 14 વર્ષનો આવ્યો તો એ બીજું કોઈ નહીં પણ મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામી. દેખાય છે તમને સ્ક્રીન પર? જો આ મહાન સ્વામી મહારાજની આજુબાજુ જેટલા સર્ટિફિકેટ, એવોર્ડ્સ ને પુરસ્કાર દેખાય છે ને એ બધા એ ભદ્રેશ સ્વામીને મળેલા છે. અરે દુનિયાના શ્રેષ્ઠ એવોર્ડ, શ્રેષ્ઠ પુરસ્કાર એ બધા જ ભદ્રેશ સ્વામીને મળ્યા. ભદ્રેશ સ્વામી આજે પણ કહે છે કે હું આ કરી શક્યો ને એની પાછળ છે પ્રમુખ સ્વામી મહારાજનો સ્નેહ, એમની સાથેનો મારો સંબંધ. જો આપણે મિલન મુદ્દા ઉપર જઈએ છીએ, તમે તમારી આજુબાજુમાં જે કોઈ પણ વ્યક્તિ આવે છે એની સાથે તમારું કનેક્શન એવું છે કે એને પ્રોત્સાહન મળે. તમને એ બધી વસ્તુ ખબર છે કે એની સ્ટ્રેન્થ શું છે, એનામાં કેટલી તાકાત છે. આ જ ભદ્રેશ સ્વામી જયારે આ બધું ભાષ્યનું લખતા હતા ને, 2007ની સાલ હતી, ત્યાં સારંગપુરમાં ત્યાં પોતે એક રૂમમાં લખતા હતા અને 2007ની સાલમાં બસ આવું જ સિઝન ચાલતી હતી અને વરસાદ બહુ આવ્યો અને સારંગપુરમાં પૂર આવ્યું. હવે પૂરમાં આમની જે રૂમ હતી ને ભોંયરામાં હતી, એટલે ભોંયરામાં બધું પાણી ભરાઈ ગયું. 800 પેજની નોટ્સ જે એમણે લખેલી હતી એ બધી નોટ્સ આ પાણીમાં તણાઈ ગઈ. 2500 પાનાનું જે ભાષ્યનું બેઝિક જે એમણે લખ્યું હતું એ પણ બધું જ તણાઈ ગયું. હવે આ હાર માનીને બેસી ગયા ભદ્રેશ કે હવે હું નહીં લખી શકું. ભાઈ કેટલા મહેનત કરીને આટલું લખ્યું હતું ને એ જતું રહ્યું અને કોઈનું માને નહીં. ત્યાં નારાયણ મુનિ સ્વામી ને બધા સંતો સમજાવે. તે છેલ્લે બાપાને વાત કરી કે બાપા હવે ભદ્રેશ ના પાડે છે કે હવે નહીં લખવું કરીને. પ્રમુખ સ્વામી મહારાજે એક ફોન કર્યો અને પ્રમુખ સ્વામી મહારાજે શરૂઆત કરી ફોનમાં અને હસતા હસતા કીધું કે જે નહોતું લખવાનું ને બધું ડૂબી ગયું, માટે હવે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તારામાં રહીને લખશે, તો એમને યાદ કરીને લખવા માંડે. બીજા જ દિવસથી છે ને એવો લખવા બેસી ગયા. જો આ છે કનેક્શન. આપણે જે આજે વાત કરીએ છીએ ને એ છે સંબંધ. મિલન વસ્તુ શું છે? આપણી સાથેના વ્યક્તિઓને જો આપણે આ હદ સુધી ઓળખી શકીએ ને તો સામેની વ્યક્તિ આપણા માટે ગમે તે કરી શકશે. આજે આપણે જે શીખવા જઈ રહ્યા છે ને કે રિલેશન આપણા એવા હોવા જોઈએ. અહીંયા એક આપને ફોટો દેખાય છે સ્ક્રીન ઉપર, ડાબી બાજુ કોણ છે? નવયુવાન. હા, એકદમ મહાન સ્વામી મહારાજ ત્યારે વિનુભાઈના નામે 19 વર્ષની સ્વામીની ઉંમર છે. 19 વર્ષના વિનુભાઈ એ પોતે 1952ની સાલમાં યોગીજી મહારાજ પાસે જાય છે પેટલાદમાં. યોગીજી મહારાજ બીજા કામથી કંઈક જવાના હતા એટલે યોગીજી મહારાજે શું કીધું કે તમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમદાવાદ જાઓ, અમે ત્યાં તમને મળશું. પ્રમુખ સ્વામી મહારાજ વિનુભાઈને પોતાની સાથે લે છે અને ટ્રેનમાં અહીંયા અમદાવાદ આવે છે. આવતા આવતા પ્રમુખ સ્વામી મહારાજ વિનુભાઈની સાથે વાતચીત કરે છે અને બધું જાણે છે કે તમને શું ગમે, શું ન ગમે, શું ભાવે, શું ન ભાવે ને બધું જાણી લીધું. વિનુભાઈને પહેલી વાર આવો સ્વામીનો સંબંધ હતો, આટલો લાંબો સમય પસાર કરવાનો હતો અને 1952ની સાલમાં પોતે આવે છે અને ત્યારે આપણું આંબલીવાડી પોળમાં જે આપણું નાનકડી ઓરડી હતી ત્યારે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ લઈ જાય છે. હવે બબુભાઈ કોઠારી ત્યારે અમદાવાદમાં બધું સંભાળતા ને ત્યારે આપણી સંસ્થાની પરિસ્થિતિ બહુ એટલી સારી નહોતી, એટલે બધું જે જમવાનું સીધું આવે ને બબુભાઈ એકદમ માપે આપે.
કે 3 સંતો જો તો 3 જ વ્યક્તિનું આવે, એક્સ્ટ્રા નો આવે. એટલે બાબુભાઈ કોઠારીએ જે બધું સીધું આપ્યું હતું